પોલીસ જેવું ભળતું આઈ કાર્ડ બનાવી ખંડણી માંગવાનો મામલો. અમદાવાદ પોલીસે કાર્ડ ધારક એક આરોપીની ધરપકડ કરી. પાડોશી સાથે થયેલા ઝઘડાના ફોટો પાડી તેને બ્લેકમેલ કરી 25,000ની ખંડણીની માંગ. આરોપીએ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી અને સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરવાની ધમકી આપી. ધમકી બાદ ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. યાસીન ઉર્ફે સરફરાઝ ઉર્ફે બાટલીની પોલીસે ધરપકડ કરી. આખરી પૂછપરછ કરતા તેણે સ્વીકાર્યું કે પત્રકાર નથી. રોફ જમાવવા માટે તેણે આઈ કાર્ડ બનાવ્યું હતું. દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તારીખ 15/7/2025નો બનાવ છે. જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્સ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં. ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાઝ શેખ નામક જે વ્યક્તિ છે જેઓએ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો. જે બનાવમાં ત્યારબાદ આ બેનનો હાથ પકડ્યો એ બનાવ દરમિયાન જે આ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અને ફોટોઝ વિડીયોઝ લીધેલા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે આ જે ફરિયાદી બેન છે એમના ઘરે આ સરફરાઝ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે, જો આ 25,000 રૂપિયાની રકમની માગણી સાથે એમણે એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ. આ પ્રકારની ધમકી જ્યારે આપી અને સાથે એમણે ગાળાગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદી બેનના ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા. જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં BNSની કલમ 308(3), કલમ 74 અને કલમ 296B અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ 30/7/2025ના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે 2 થી 3 આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ છે. એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે. જે વેરિફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ કબજે લીધેલા છે અને આ જે આઈડી કાર્ડ્સ છે એનું વેરિફિકેશન હાલમાં ચાલુ છે. શું એજ્યુકેશન છે, શું કરતો હતો અને અગાઉ એને શું કંઈ મળી આવ્યું છે કે સમજૂરી માંગી છે? આ આરોપી છે એનું પૂછપરછ દરમિયાન જાણવા મળે છે કે એને કોઈ પત્રકાર તરીકે કે કોઈ જર્નલિઝમનો કોર્સ તો કર્યો જ નથી, પણ એમનું એજ્યુકેશન ફક્ત 10 ધોરણ સુધી છે. આરોપી છે 10 ધોરણ પાસ છે અને અગાઉ પણ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં 2024માં આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. આ જે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમનો જે ઝઘડા બાબતે ગુનો દાખલ થયેલો છે. અગાઉ પણ આવો કોઈ પોતે પત્રકાર તરીકે ઓળખ આપી અને બીજા કોઈ વ્યક્તિઓને કોઈ જાહેર જનતાના મેમ્બર્સને આવી રીતે ધમકી આપેલી હોય કે ખંડણી કરેલી હોય એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે.